બાવળાના મીઠાપુર ગામે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી દેશભક્તિના રંગે રંગાયું ગામ। સમગ્ર દેશ આજે જ્યારે આઝાદીના અમૃતકાળમાં 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મીઠાપુર ગામે પણ રાષ્ટ્રપ્રેમ અને અનેરા ઉત્સાહ સાથે આ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું। શાળાના પ્રાંગણમાં ગામના અગ્રણી સરપંચ શ્રી અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તિરંગો લહેરાતાની સાથે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું। આ અવસરે સ્થાનિક શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો, નાટકો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બાલવાટિકામાં ભણતી 5 વર્ષની ઋત્વા ગોહેલ દ્વારા રાષ્ટ્રગીત જનગણ મન ગાઈને કાર્યક્રમની શોભા વધારી હતી। બાળકોએ પોતાની કલા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ઉપસ્થિત સૌ ગ્રામજનોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દીધો હતો। રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર, જીવન શાળા મીઠાપુર। આજે અમારી શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આપણે સૌ જાણીએ છીએ કે ભારત આઝાદ થયા ત્યારે આપણા દેશની અંદર એક બંધારણની જરૂરિયાત હતી। એ બંધારણ 1950માં અમલ આવ્યું, ત્યારથી લઈને અત્યાર સુધી 77મો આ આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે અને એ જ સંદર્ભે અમારી શાળામાં પણ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મારું નામ ડાભી દિવ્યા દિલીપભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમે મીઠાપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તેમાં ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા। આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ખુશ થઈને બાળકોને ઇનામ આપ્યું, તેથી ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અને અમારી શાળા તમામ શિક્ષકશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી કરાવી। शुभ